રાતોરાત કીર્તિ પટેલે ઇન્દ્રિય ભારતીય બાપુ સાથે કર્યું સમાધાન. જ્યાં મિત્રવાજી તો આ કંઈક ને કંઈક આ મેટર તો હાલ આખું ગુજરાત હલી ગયું હતું ને. કેમ રાતોરાત સમાધાન થઈ ગયું? જ્યાં મિત્રવાજી તો ઘડીકમાં બાદ અને ઘડીકમાં સમાધાન. તમે બધા લોકો જાણતા છો કે છેલ્લા 10-15 દિવસથી સોશિયલ મીડિયાની અંદર એક જ ચાલી રહ્યું હતું, કીર્તિ પટેલ અને ઇન્દ્રિય ભારતીય બાપુ. હવે કીર્તિ પટેલ તો ખુલ્લેઆમ ઇન્દ્રિય ભારતીય બાપુ વિશે જે બોલી રહ્યા હતા, જે શબ્દ કાઢી રહ્યા હતા, તમે બધા લોકોએ સાંભળ્યું છે. છતાં કંઈક ને કંઈક સમાધાન થઈ ગયું. જ્યાં મિત્રવાજી તો કોને સમાધાન કર્યું છે, સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. તમને બધા લોકોને પ્રોપર માહિતી આ વિડીયોની અંદર જણાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે તમારા બધા લોકોનું સ્વાગત છે. જે મેટરને લઈને આખી ગુજરાત હાલ સરસામાં આવી ગઈ હતી કે ભાઈ કીર્તિ પટેલે ઇન્દ્રિય ભારતીય બાપુ જે મુરગીકુંડની અંદર સ્નાન કરવા જાય છે ને ત્યારે જે સોકી જાય છે અને ત્યારબાદ જૂનાગઢની અંદર રાતોરાત કીર્તિ પટેલ આવે છે ને ત્યારબાદ ઇન્દ્રિય ભારતીય બાપુ સાથે બેઠક બેઠે છે અને ક્યાંક ને ક્યાંક તમામ સાધુ સંતો ત્યાં બેઠા અને ભાઈ કીર્તિ પટેલે સમાધાન કરી નાખ્યું. જ્યાં મિત્રો વાત કીધું આ તો ભાઈ અલગ જ કહેવાય. હાલ સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયો છે. મેં અત્યારે વિડીયો જોયો કે ભાઈ કીર્તિ પટેલ ઇન્દ્રિય ભારતીય બાપુ અને સાધુ સંતો હતા, આ બધા બેઠક મળીને સમાધાન થઈ ગયું છે. તમારા આના વિશે શું કેવું છે? ઘડીકમાં બાદ ઘડીકમાં સમાધાન. હવે આ મામલો તો એફઆઈઆર સુધી પહોંચી ગયો હતો, છતાં ક્યાંક ને ક્યાંક સમાધાન થઈ ગયું. જ્યાં મિત્રો વાત કીધું સમાધાન થઈ ગયું એ તો સારી વાત કહેવાય ભાઈ. ગમે તે મેટરની અંદર સમાધાન કરવું એ તો ભાઈ સમાધાનનો હલ એટલે કે મિત્રો સારી વાત કહેવાય. પરંતુ ઘડીકમાં બાદ ઘડીકમાં સમાધાનને જે રીતે કીર્તિ પટેલ ખુલ્લેઆમ બોલી રહી હતી, કોઈ પણ લોકો માનશે નહીં કે સમાધાન કરશે. તમારા આ મેટર વિશે શું કેવું છે? વિડીયોને બને એટલો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવીને એવી જાણકારીઓ પહોંચાડતો રહું. આજના વિડીયોમાં ત્યાં જ માહિતી આપણે એક નવો વિડીયો મળે ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.